કોંગ્રેસના તમામ ધારાસભ્યો જેઓ નારા લગાવી રહ્યા છે, સરકાર વિરોધી નારા તમામ ધારાસભ્યો લગાવી રહ્યા છે। બંધ કરો બંધ કરો નકલી કાંડ બંધ કરો તેવા નારા કોંગ્રેસના ધારાસભ્યો લગાવી રહ્યા છે। જે નકલી કચેરીઓ ઝડપાઈ તેની જાણ થતાં જ કાર્યવાહી કરાઈ હોવાનો સરકારે ગૃહમાં દાવો કર્યો છે। જો કે નકલી કચેરીને લઈને સવાલ પૂછાયો, સરકારે જવાબ રજૂ કર્યો, ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોએ હલ્લાબોલ કર્યો। વિધાનસભા ગૃહમાં હોબાળો મચતા કોંગ્રેસના ધારાસભ્યોએ નારેબાજી પણ કરી। બંધ કરો નકલી કાંડ બંધ કરો તેવા નારા કોંગ્રેસના ધારાસભ્યોએ લગાવ્યા। प्रधानमंत्री डिग्री नकली, पीएसआई नकली, धारासभ्य नकली, धारासभ्य पीए नकली, सरकारी कचेरियों नकली, टोल नाकू नकली, बाकी सरकार नकली। चलो भाई रोल। આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં 9મા ક્રમાંક પર મારો પ્રશ્ન હતો। મેં માત્ર એટલું જ પૂછ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં આવી નકલી સરકારી કચેરીઓ કે જે વિભાગમાંથી ગ્રાન્ટ પણ લેતી હતી એવી કેટલી કચેરીઓ પકડાઈ, તેનો જવાબ મંત્રીશ્રીએ ઉત્તરમાં કીધું છે આવી કોઈ ઘટના બની નથી। પણ પછી જવાબમાં જેમણે સ્વીકાર્યું પણ ખરું કે ખરેખર 5 કચેરીઓ નકલી કાર્યરત હતી, એને લગભગ આદિજાતિ વિભાગના 21 કરોડ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવણી કરવામાં આવી છે। અને આ જે કચેરીઓ હતી એ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી, નાયબ કાર્યપાલક ઇજનેર સબ ડિવિઝન 10 ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ, નાયબ કાર્યપાલક ઇજનેર સબ ડિવિઝન ગુજરાત રાજ્ય સિંચાઈ પાણી પુરવઠા અને કેનાલ વિભાગ, કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના વિભાગ નંબર 2 અને નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના પેટા વિભાગ 10, આવી 5 નકલી કચેરીઓ 2017થી કાર્યરત હતી। એટલે આ જવાબ તો માત્ર ગયા વર્ષનો જ છે કે 20 કરોડ 50 લાખ, પણ 17 થી 24 સુધીમાં કેટલા રૂપિયા, કરોડો રૂપિયા આદિવાસીઓના આ નકલી કચેરીઓમાં વેડફાઈ ગયા છે। અને પહેલો મારો પ્રશ્ન વિધાનસભામાં એ જ હતો કે નકલી ક્યારે સફળ થાય કે અસલીનો સાથ સહકાર હોય તો અસલી જે છે તો અસલીમાં કોણ એમને સાથ સહકાર આપી શકે? તો પ્રાયોગના વહીવટદાર કચેરીના સરકારી અધિકારીઓ જે અસલી છે, પછી પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગના જે અધિકારીઓ જે અસલી છે, ને સાથે સાથે નાણાં વિભાગ કે નાણાં વિભાગમાં ટ્રેઝરીની સિસ્ટમ હોય છે કે દરેક વિભાગને બારકોડ અને કોર્ટેક્સ નંબર આપવામાં આવે છે। કોર્ટેક્સ નંબર તમે નાખો તો જ પૈસા તમારા ખાતામાં જમા થાય। તે કોર્ટેક્સ નંબર આ નકલી કચેરીઓના અધિકારીઓ પાસે કેવી રીતે આવ્યો? તો